નમસ્કાર દર્શક મિત્રો, હું નદીમ ENTVમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો જોઈએ આજના સમાચાર વિગતવાર. ગાંધીનગર તાલુકા પંચાયતની ગઈકાલે યોજાયેલી ચૂંટણીમાં શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. જો કે કોલવડામાં બોગસ ફરિયાદની અને ઝુંડાલમાં એક EVM બગડી હોવાની ફરિયાદને બાદ કરતા કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો. આજ સુધી સરેરાશ 72% મતદાન થયું હતું. તાલુકા પંચાયતની ચૂંટણીમાં 85 સંવેદનશીલ મતદાન મથકો સહિત કુલ 263 મતદાનોને મથકોમાં કોઈ મુશ્કેલી સર્જાઈ ન હતી. રાજ્યના અન્ય પંચાયતો સાથે ગાંધીનગર તાલુકા પંચાયતની મુદત પૂરી થવાના કારણે સામાન્ય ચૂંટણી યોજવામાં આવી હતી. કાલે સવારે 8 વાગ્યાથી મતદાન પ્રક્રિયાનો આરંભ થયો હતો. જો કે સવારે પ્રથમ 2 કલાક દરમિયાન મતદાન ધીમું રહ્યું હતું. મોટાભાગે સવારના સમયે પુરુષ અને યુવાન મતદારો જોવા મળ્યા હતા. 8 થી 10 વાગ્યા સુધીમાં માત્ર 15% મતદાન થયું હોવાનો આંકડો નોંધાય છે. સવારે 8 થી 5 વાગ્યા સુધીમાં સૌથી વધુ મતદાન બપોરે 2 થી 4 વાગ્યામાં દરમિયાન નોંધાયું હતું. બપોરના સમયે મોટી સંખ્યામાં મહિલા મતદારો ઉમટી પડ્યા હતા, જેના કારણે બૂથ ઉપર લાંબી લાઈન જોવા મળી હતી. આમ સાંજે 6 વાગ્યા સુધીમાં 63.43% મતદાન થયું હતું. જો કે વિધાનસભાની ચૂંટણીની જેમ અનેક મતદારોના નામ યાદીમાં ન હોવા ફરિયાદ પણ ઉઠી હતી. મતદાન થતાં કુલ 75 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થઈ ગયું હતું. છેલ્લા 15 દિવસથી પ્રચાર ઝુંબેશ બાદ ગાંધીનગર તાલુકા પંચાયતની 31 બેઠકો માટેની ચૂંટણીમાં કુલ 75 ઉમેદવારો ઝંપલાવ્યું હતું. ચૂંટણીને લઈ કાયદો અને વ્યવસ્થા પણ કડક બનાવી દેવામાં આવી હતી. तो समय है एक नानकड़ा विरामनो. गुजरात की आंखों का तारा है सापुतारा. इस हिल स्टेशन पर बात करने के लिए कोई नहीं है बादलों के सिवा. हम और आप तो यहां चंद दिन बिताएंगे. सुना है कि भगवान राम ने तो यहां पूरे 14 वर्ष बिताए थे. शबरी के पेड़ भी यहीं खाए थे. यहां के असली मालिक ये हैं. इनकी वारली पेंटिंग, इनका संगीत, इनका नागली का रोटला, बांस का अचार. कह रहे हैं खाओगे नहीं तो जाने नहीं देंगे. सापुतारा, यहां खुशबू है आदिम संस्कृति की, इंसान और प्रकृति के तालमेल की. यहां खुशबू है गुजरात की. अरे कब तक बैठे रहेंगे आप सीमेंट के मकान में? कुछ दिन तो गुजारो गुजरात में. વિરામ બાદ ENTVમાં આપનું સ્વાગત છે. તો જોઈએ સમાચાર. આખું વર્ષ જે લોકોત્સવની ગાંધીનગર વાસીઓ આતુરતાપૂર્વક રાહ જુએ છે તે વસંતોત્સવનો પ્રારંભ આગામી 21મી ફેબ્રુઆરીથી થઈ રહ્યો છે. સંસ્કૃતિ ગુણને જીવંતતા બક્ષતા વસંતોત્સવનું ઉદ્ઘાટન 21મી ફેબ્રુઆરીના રોજ સાંજે 7 વાગે યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના મંત્રી શ્રી રમણલાલ વોરાના હસ્તે કરવામાં આવશે. ગાંધીનગરની ઓળખ બની ચૂકેલા વસંત ઉત્સવનો પ્રારંભ 21મી ફેબ્રુઆરીથી થશે. છેલ્લા ઘણા સમયથી સંસ્કૃતિ કુંજ તેની તૈયારીઓ ચાલી રહી હતી. તાજેતરમાં પડેલા જોરદાર માવઠા બાદ સંસ્કૃતિ કુંજ કરવામાં આવેલું લીપણ તથા મીટીની દિવાલો થોડુંક નુકસાન થતાં તેને સરખી કરવાની કામગીરી સાથે છેલ્લા દિવસોની તૈયારી ચાલી રહી છે. વસંત ઉત્સવમાં વિવિધ પ્રાંતોના લોકનૃત્યનું આકર્ષણ વધ્યું હોય છે, જેને જોવા ગાંધીનગર ઉપરાંત અમદાવાદ અને આસપાસના વિસ્તારોના ખૂબ લોકો આવે છે. મુખ્ય સ્ટેજની આસપાસ વધુ લોકો બેસી શકે તે માટે બેઠક વ્યવસ્થાને વધુ સુવિધાજનક બનાવાઈ રહી છે અને VIP એરિયાને વધુ ડેવલપ કરવામાં આવે છે. કાશ્મીરમાં ફરી બરફવર્ષા થવાના પગલે અને ગાંધીનગરમાં શુક્રવારે માવઠું થવાના કારણે નવેસરથી હાડ દ્રોહી ઠંડીનો દોર શરૂ થવાનો અણસાર છે. બપોર બાદ રહેવાસીઓ ઠંડીનો ચમકારો અનુભવ્યો હતો. જો કે દિવસ દરમિયાન પણ 1.5 ડિગ્રીનો વધારો થયો હતો, જ્યારે લઘુત્તમ તાપમાન તો 5.6 ડિગ્રીના કડાકા સાથે નીચે ઉતરીને 10 ડિગ્રી પર આવી ગયું હતું. આમ હવે નવેસરની ઠંડીનો દોર શરૂ થવાની શક્યતા જોવાઈ રહી છે, કેમ કે ભેજના પ્રમાણ પણ વધારો થયો છે. ઠંડી પણ વધતા સાંજ ઢળવાની સમયે પાટનગરમાં માર્ગો સુનસાન બની ગયા હતા. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે શિયાળો આ વખતે વધુ કાતિલ બન્યું છે. હિમાચલ પ્રદેશમાં સતત બરફવર્ષાના કારણે સુસવાટા મારતા કાતિલ ઠંડી પવનો ઉત્તર દિશાએથી દિવસભર ફૂંકાતા રહે છે. થોડા દિવસ પહેલા મોસમનો સૌથી ઠંડો દિવસ પસાર થયા પછી તાપમાન વધ્યું હતું, પરંતુ બપોર બાદ ઠંડીનું જોર ફરી વધ્યું હતું અને મહત્તમ તાપમાનનો પારો 25 ડિગ્રી પરથી વધીને 26 ડિગ્રી પર આવી ગયો હતો. ગાંધીનગર શહેરના લઘુત્તમ તાપમાન 15.6 ડિગ્રી નોંધાયું હતું. તેમાં રવિવારે ઘટાડો થયો હતો. તો આ હતા આજના સમાચાર. કાલે ફરી મળીશું ENTVની વેબસાઇટ